નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। સૌરાષ્ટ્ર સુરતમાં હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। તો ફૂડ કાફે અને રેસ્ટોરન્ટમાં નાસ્તા અને જમવાની ચીજ વસ્તુઓમાં જીવજંતુઓ નીકળતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ત્યારે જૂનાગઢના જાગૃત નાગરિકો અને યુવાનો સાથે મંતવ્ય ન્યૂઝ દ્વારા સ્થાનિકો સાથે વાતચીત કરવામાં આવી હતી। જોઈએ આ ખાસ અહેવાલમાં। વારંવાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કેમ? ફૂડ એન્ડ સેફટી વિભાગની ઘોર બેદરકારી। લોકોના આરોગ્ય સાથે થઈ રહી છે રમત। રેસ્ટોરન્ટના માલિકોને છાવરી રહ્યું છે તંત્ર। ભોજનમાં જીવાત નીકળવાની ઘટનાઓ હજુ પણ યથાવત। લોકોની માંગ આરોગ્ય સાથે થતા ચેડાને તંત્ર રોકે। રમત રમનાર સામે ક્યારે થશે કડક કાર્યવાહી? દિવસે ને દિવસે રાજ્યની જુદી જુદી ફૂડ એન્ડ કાફે અને તેમજ રેસ્ટોરન્ટમાં નાસ્તા અને જમવાની ચીજ વસ્તુઓમાં જંતુ નીકળવાની ઘટના હજુ પણ યથાવત છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। ત્યારે જૂનાગઢના જાગૃત નાગરિકો અને યુવાનો સાથે મંતવ્ય ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી અને તેમાં જણાવ્યું હતું કે ફૂડ અને સેફટી વિભાગ તેમજ આરોગ્ય વિભાગને જાગૃત થવું જોઈએ। ફૂડ એન્ડ સેફટી વિભાગની બેદરકારીથી આ ઘટનાઓ વધી રહી છે, જેના લીધે રેસ્ટોરન્ટ ધારકો પોતાની મનમાની ચલાવી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં જે રીતે હોટલોમાં અને તમામ જગ્યાએ રેસ્ટોરન્ટોમાં જે જીવતી જીવાતો કીડાઓ નીકળે છે, હોસ્ટેલો સરકારી હોસ્ટેલોમાં જે કીડાઓ નીકળે છે એ બાબતે આરોગ્ય વિભાગ તથા ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જાગૃતિ લેવી જોઈએ। જૂનાગઢમાં પણ ઘણી એવી હોટલો છે કે જેમાં ભૂતકાળમાં કીડાઓ અને ઈયળોનું નીકળવાનું ચાલુ હતું, ત્યારે આ બાબતે ફૂડ્સ એન્ડ ડ્રગ્સ વિભાગ જલ્દીથી જલ્દી પોતાનું કાર્ય સમજી અને જે જૂનાગઢ શહેરની અને જિલ્લાની જે પણ હોટલોમાં આ રીતના બનાવો બન્યા હોય ત્યાં કાર્યવાહી કરે એવી એક વિનંતી છે। તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ત્યાં જમીને ચાલી આવવું કે મારા મળતિયા મહેમાનોને જમાડી દેજો એવું નહીં, એ વાલા દવલાની નીતિ ન રાખવી જોઈએ। ખરેખર હોટલો રેસ્ટોરન્ટમાં સાંજે જમવાનું પૂરું થઈ ગયા પછી પણ કેટલું જમવાનું ફ્રીજમાં મૂકે છે અને દિવસે ઉપયોગ કરતા હોય છે, જેના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડે છે, આરોગ્ય જોખમાય છે અને આ ઘણું બધું ખરેખર દુઃખદાયક છે। અત્યારે જે કેન્સરની બીમારીઓ હોય, ઘણી બધી બીમારીઓ છે, આ બધું જ બીમારીઓનું કારણ આ જ છે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જાગૃત નથી અને હોટલ રેસ્ટોરન્ટમાં કોઈ તકેદારી રાખતું નથી। કસ્ટમર છે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જમવા જાય તેમાં ઈયળો નીકળે અથવા કાકડી નીકળે એવા મોટા ભાગે એવા પ્રશ્નો બનતા હોય છે, તો કસ્ટમર ફરિયાદ કરે ને ખોટું બિલ પાછું ન લે એટલે એકના લીધે બધાનું સુધરશે એમ ચાલે છે। જે લોકો હોટલમાં જે અત્યારે જૂનું અને વાસી ખવડાવે છે આ બાબતે થોડી આપણે જાગૃતિ લાવવી જોઈએ। અને બીજી વસ્તુ કે જે પણ કોઈ હોટલમાંથી ક્યારેય કીડા કે એવું કાંઈ નીકળે છે, ફૂડ બર્ગર એવું આપણે હોટલોમાં જમીએ છીએ તેના કારણે તેમાંથી જીવજંતુ નીકળતા હોય છે અને તે આપણી નજરમાં નથી આવતા, તેના કારણે આપણું સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ થાય છે। તેના કારણે આપણે લોકોએ જાગૃત થવું જોઈએ। જુનાગઢ જિલ્લામાં એવું જ નથી, આખા રાજ્યમાં એવી ઘટના છે અને આપણા હોટલમાં મેનેજર સાથે એવી ઘટના બને છે તો તેના પૈસા પાછા રિફંડ આપી દે, પણ એવી જ રીતે નહીં પણ આપણે તેને દંડ પણ કરવું જોઈએ। જૂનાગઢ જિલ્લામાં ઘટનાઓ બની હશે પરંતુ તે સામે નથી આવી રહી, પરંતુ રાજ્યમાં આ રીતની ઘટનાઓ દિવસે ને દિવસે સામે આવી રહી છે અને તેને રોકવા ફૂડ એન્ડ સેફટી વિભાગ મેદાને ઉતરે તો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થઈ શકે। ત્યારે બીજી તરફ અનેક યુવાનોએ લોકોને જાગૃત થવા અપીલ પણ કરી છે અને જો કોઈ લોકોના ફૂડમાંથી જીવાત નીકળે તો સમાધાનની જગ્યાએ રેસ્ટોરન્ટ ધારક સામે ફરિયાદ કરવી જોઈએ, જેથી અન્ય લોકો આ ભોગ ન બને। ત્યારે રાજ્યમાં દિવસે ને દિવસે આવા કિસ્સાઓ વધી રહ્યા છે, જેથી મોટી કોઈ ઘટના ન બને તે પહેલા સરકાર તેમને ફૂડ એન્ડ સેફટી વિભાગ નિદ્રામાંથી ઉઠાવે તેવી પણ માંગ લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ। રંગીલા રાજકોટવાસીઓ સ્વાદના શોખીન હોય છે, ત્યારે રાજકોટવાસીઓ સ્વાદના ચક્કરમાં પોતાનું આરોગ્ય જોખમાય તેવો ખોરાક આરોગી લે છે। એમાં પણ આજનો યુવા વર્ગ જંક ફૂડના ખૂબ શોખીન હોય છે, જેમાં ઘણીવાર જીવાત નીકળવાની ફરિયાદો આવતી હોય છે। पिज्जा, बर्गर, हॉटडॉग, सैंडविच, चाइनीज, मंचूरियन, थाई, साउथ इंडियन, मेक्सिकन वगैरह जात जातना खानपान આપણા આસપાસ મળી રહ્યા છે, પણ શું તમને ખબર છે કે આ ખોરાક કેટલો હાનિકારક છે?
રાજકોટમાં રેસ્ટોરન્ટથી લઈને લારીવાળાઓ પાસે જાણે રવિવારે વારો ના આવે તેવી સ્થિતિ હોય છે અને એમાં પણ તહેવારોના દિવસોમાં તો ખાણીપીણી વેપારને તો જાણે વેગ મળી જાય છે. એવા જ સમયે કેટલાક ખાણીપીણીના ધંધાર્થીઓ આર્થિક લાભ લેવા માટે ખાદ્યમાં ગુણવત્તા ઘટાડી દે છે, જેથી લોકોનું આરોગ્ય જોખમાય છે. એવું થાય કે મોટી મોટી હોટલ હોય તો એમાં એ લોકો પ્રિઝર્વેટિવ રાખતા હોય અને બધો સ્ટોક કરતા હોય કે 10-10, 15-15 દિવસનો એડવાન્સ બનાવી રાખતા હોય. પણ આમાં એવી વસ્તુ છે કે આ લોકો તો રોજે રોજનું બનાવતા હોય અને સાંજે વધે તે બધું ફેંકી દેતા હોય. આરોગ્ય માટે તો બ્રેડ ને એ તો બધી ખરાબ વસ્તુ છે, પણ વીકમાં એકાદી વખત ખાવી હોય તો કઈ વાંધો ન આવે. આપણા ટેસ્ટ પૂરતું એમ, રોજ તો ન ખવાય એમ. આના માટે તો મ્યુનિસિપલ કોર્પોરેશન કામ કરે જ છે કે કોઈ પણ જગ્યાએ કિચનમાં ચેકિંગ થાય છે, એ બધું થાય જ છે. પણ એક ગ્રાહક ક્લીન જોઈને આવશે એટલું આપણું કહેવું છે કે ગ્રાહક કોઈ પણ વસ્તુ ખાવા પીવા જશે તો એટલું જોશે કે ક્લિનિંગ રાખે છે કે નહીં, કાળજી કેવીક રાખે છે, ચોખ્ખાઈ કેવીક રાખે છે. ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની જે ફૂડ શાખા છે એના દ્વારા વિવિધ પ્રકારની રાજકોટની જે એપ્લિકેશન છે ફરિયાદની, એ પોર્ટલ ઉપર, આ ઉપરાંત ઘણી બધી લેખિત ફરિયાદો ઉપરાંત અમારી જે રૂટીન સર્વેલન્સ જે એક્ટિવિટી છે ચાલુ હોય એ દરમિયાન ઘણી બધી ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાં અમારી ટીમ છે મુલાકાત લેતી હોય છે. એ અનુસંધાને મોટા ભાગે ઘણી બધી ફૂડ બિઝનેસ ઓપરેટર, ખાસ કરીને રેસ્ટોરન્ટ, હોટલ્સ, ફાસ્ટ ફૂડની વિવિધ લારી ઉપરાંત વિવિધ શોપ્સ છે, ઉપરાંત બેકરી શોપ અને તમામ ફૂડ બિઝનેસને લગતા તમામ જે એકમો છે એના પ્રોડક્શન યુનિટ છે ત્યાં વારંવાર છે તપાસ કરવામાં આવતી હોય છે. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી દીપડાની દહેશત જોવા મળી રહી છે, જેને લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે રાજકોટના વન વિભાગના અધિકારીનું કહેવું છે કે અલગ અલગ વન્ય વિસ્તારમાં 40 જેટલા દીપડા વસવાટ કરતા હોય છે. જોકે હાલ કોઈ લોકો પર દીપડાએ હુમલો કર્યો નથી. ગઈકાલે બેડલા ગામે એક પશુનું દીપડાએ મારણ કર્યું હતું. આ સિવાય અન્ય કોઈ જગ્યાએ દીપડાએ હુમલો કર્યો નથી. તો દીપડાને પકડવા માટે મુંજકા પોલીસ હેડક્વાર્ટર, બેડલા ગામ સહિત 5 જગ્યાએ પાંજરો મૂકવામાં આવ્યો છે. જોકે લોકો સતર્ક રહે તે જરૂરી છે. રાજકોટ શહેર જિલ્લામાં છેલ્લા 20 દિવસથી દીપડાની દહેશતને લીધે લોકોમાં ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત જે જગ્યાએથી દીપડો હોવાના સમાચાર મળે છે ત્યાં તુરંત સ્થળ ઉપર ટીમ પહોંચી અને સમાચાર સાચા છે કે નહીં તેની ખરાઈ કરી અને જો ત્યાં આગળ દીપડાનું લોકેશન હોય તો તેને પકડવા માટેની ગતિવિધિ હાથ ધરવામાં આવે છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો અત્યારે રાજકોટ જિલ્લામાં જેમાં ફોરેસ્ટ પણ આવી જાય, કેટલા દીપડા છે અંદાજિત? રાજકોટ જિલ્લામાં કુલ જોવા જઈએ તો 40ની આજુબાજુ દીપડા છે. રાજકોટમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 5 વર્ષના બાળકને ગાયે ઢેક મારતા તે ઇજાગ્રસ્ત થયો હતો. આથી બાળકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બાળકની માતાએ રખડતા ઢોરને મહાનગરપાલિકા દ્વારા પકડવા માટે માંગ કરી છે, જેથી બાળકને માથા અને મોઢાના ભાગે ઈજા થઈ હતી અને તેને કારણે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. મારો છોકરો 8 વાગે ટ્યુશનમાંથી આવતો હતો, 2 ઢોર આવ્યા ને પાછળથી પાડી દીધો. લોહી લહાણ થઈ ગયો. બાજુવાળા બેને કીધું કે તારા છોકરો પડી ગયો, તો અમે સીધા સિવિલમાં લઈને આવ્યા. મારા છોકરાનું લોહી બંધ નહોતું થતું. ત્યારે તમે સિવિલે લઈ આવ્યા હતા, કેદી બનાવ બન્યો? રાતે 8 વાગે જ. કાલ કેવો ત્રાસ છે? ત્રાસ બહુ જ છે, બહુ જ ત્રાસ છે. કૂતરાનો એટલો ત્રાસ છે. એક છોકરી મરી ગઈ હતી એની પહેલા. મારા છોકરાનું લોહી બંધ નહોતું થતું. મારા ઢોર પકડાવા છે, બસ બીજું કાંઈ નહીં. સિહોર નગરપાલિકા દ્વારા પાલિકાના કર્મચારીઓનો પગાર છેલ્લા 2 માસથી બાકી છે. સિહોર શહેરની સરકારી કચેરીઓના રૂપિયા અંદાજિત 60 લાખ આસપાસ મિલકત વેરો બાકી છે. ત્યારે કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારી કચેરીઓમાં કોઈ વેરાની વસૂલાત કરતું નથી. જ્યારે સામાન્ય નાગરિકો માટે રિક્ષાઓ ફેરવી ઘરે ઘરે ઉઘરાવવા નીકળે છે. નગરપાલિકા કર્મચારીઓનો પગાર અંગે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો કર્મચારીઓ દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવે છે. નગરપાલિકાના કર્મચારીઓનો છેલ્લા 2 મહિનાથી પગાર થયો નથી.
તેનો તાત્કાલિક પગાર થાય અને જે ઓફિસોમાં વેરા ઉઘરાવા સામાન્ય વ્યક્તિમાં ઢોલ લઈને વેરા ઉઘરાવા તમે જાઓ છો તો જે તાલુકા પંચાયત અને સરકારી ઓફિસો જે છે એના વેરા કેમ બાકી છે આ બાબતે જો તાત્કાલિક નગરપાલિકાના કર્મચારીનો પગાર કરવામાં નહીં આવે તો અમારે આંદોલન કરવું પડશે. સાહેબ પાસે પગારની રજૂઆત કરવા આવેલા તો ચીફ ઓફિસર સાહેબે એવું કીધેલું કે 3 મહિનાની ગ્રાન્ટ આવશે એકી સાથે ત્યારે પગાર થશે. અત્યારે કોઈ જોગવાઈ નથી કે સફાઈ કામદારોનો પગાર કરી શકીએ. અમારે 3 મહિનાના પગાર નથી થતા. અમે રાત પાળી કરી તોય અમારે નથી દેતા અને અમને કોઈ ગામવાળા કાંઈ દેતા નથી, દુકાનવાળા. અને અમારે રજૂઆત અમે કરવા આવી ત્યારે એમ કહે છે પૈસા નથી અને ન હાંડલા બુંગલા હાવડા. સરકારી કચેરીમાં અમે તાલુકા સંકલનની મિટિંગ દર મહિનાના પહેલા શનિવારે હોય છે પ્રાંત સાહેબના અધ્યક્ષસ્થાને. એમાં અમે યાદી આપીએ છીએ. અત્રેથી નોટિસો પણ આપવામાં આવેલી છે. તેમ છતાં સરકારી કચેરીની વસૂલાત તાલુકા પંચાયતની બાકી છે. અંદાજે મોરબીમાં અદ્યતન ફાયર સ્ટેશનની વર્ષોથી જરૂરિયાતને લઈને રાજ્ય સરકાર દ્વારા ફાયર સ્ટેશન બનાવવા માટે જમીન ફાળવી દેવામાં આવી હતી. જો જમીન ફાળવાઈ છે તે જમીન પર 35થી વધુ કાચા પાક્કા સરકારી મકાનો બનાવી દેવામાં આવ્યા છે. ત્યારે અદ્યતન ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી તાબડતોબ શરૂ કરવાની હોય, જેથી તંત્ર દ્વારા મામલતદારની આગેવાનીમાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગામી સમયમાં જેટલી સરકારી જમીનો પર દબાણ કરવામાં આવ્યા છે તેવા દબાણો દૂર કરવા તંત્રનું બુલડોઝર તૈયાર છે. મામલતદાર દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે કે સરકારી જમીન પર દબાણ કરનારને છોડવામાં નહીં આવે. જિલ્લામાં જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનાવવા માટે મહેન્દ્રનગર ગામ જે છે આપણે એના સરકારી ખરાબાના સર્વે નંબર 156 પૈકીની જે જગ્યા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે. આ જગ્યામાં રહેણાંક, કોમર્શિયલ અને ધાર્મિક એવા દબાણો હતા. આ લોકોને આપણે અગાઉ નોટિસો આપેલી. નોટિસ અન્વયે મોટાભાગના હવે પોતાનો સામાન ખાલી કરી નાખ્યો છે અને હવે જે ખાલી મકાનોને જે છે એનું ડિમોલેશનની કાર્યવાહી અત્યારે ચાલુ છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીનો ભરાવો થતા આવક બંધ કરવામાં આવે છે. તેથી માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને આ અંગે જાણ કરવામાં આવે છે. ત્યારે આજે સવારે 9 કલાકથી આવક બંધ કરાઈ હતી, જે આગામી 7 જાન્યુઆરીથી ફરી આવક શરૂ કરવામાં આવશે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ઘણા સમયથી જંગલી પશુઓનો આતંકથી લોકો ભયભીત થઈ રહ્યા છે. ત્યારે જસદણ બેડલામાં દીપડો નજરે આવ્યો હતો. જસદણ બેડલામાં દીપડાએ વાછરડીનું મારણ કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. બેલડા ગામના ખેડૂતો દ્વારા વન વિભાગને જાણ કરતા ગઠડિયા ગામે પાંજરો ગોઠવવામાં આવ્યો હતો. વન વિભાગે ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ પણ કરી છે. કલ્યાણપુર તાલુકાના લાંબા બંદર ગામના ડેરી સંચાલક દ્વારા ગ્રાહકો સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ડેરી સંચાલક જુદા જુદા આસામીઓ પાસેથી દૂધ વેચાતું લેવામાં આવતું હતું, પરંતુ ગ્રાહકોને દૂધની રકમ આપવામાં આવતી ન હતી. આરોપીઓએ દૂધ પેટે કુલ ₹83,78,473ની રકમ ન આપી આસામીઓ સાથે વિશ્વાસઘાત કર્યા છે, જેને લઈ કલ્યાણપુર પોલીસે ભાટિયા ગામના અનિરુદ્ધસિંહ વાઢેરની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં 2016માં વરાછા વિસ્તારમાંથી 500ના દરની નકલી ચલણી નોટો ઝડપાઈ હતી, જેમાં 3 આરોપી અગાઉ ઝડપાઈ ગયા હતા. ત્યારે ચલણી નોટ બનાવનાર મુખ્ય આરોપી છેલ્લા 7 વર્ષથી નાસ્તો ફરતો હતો. આ આરોપી 7 વર્ષ બાદ સુરતમાં કામ કરવા આવતા સુરત પીસીબી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. તો આ સમગ્ર મામલે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. પશ્ચિમ બંગાળ ખાતેથી નકલી ચલણી નોટો બનાવવાના રેકેટમાં 2016થી ફરાર આરોપી ઝડપી પાડ્યો છે. સુરત પીસીબી પોલીસે આ આરોપી જે છે તેમને ઝડપી પાડી અને વરાછા પોલીસને આરોપી સોંપ્યો છે. આરોપીનું નામ છે સુમિત ઉર્ફે દીપુ શ્રી મનુ વર્મા.
આ વ્યક્તિ જે છે તે પશ્ચિમ બંગાળમાં બનાવટી નોટો જે છે તે બનાવતો હતો અને તેમની સાથે તેમના સાગરીતો પણ મળેલા હતા. આ ગુનામાં છેલ્લા 7 વર્ષથી ફરાર હતો. અગાઉ કહી શકાય કે જે પ્રકારે 7 વર્ષ પહેલા સુરતના વરાછા વિસ્તારમાંથી 500ના દરની કુલ 86,000ની બનાવટી ચલણી નોટો મળી આવી હતી, જેમાં અગાઉ આરોપી શંકર સુનિલ મંડલ તેમનું ગામ હતું તે ઘાસીપુર અને ત્યાં તે બાંગ્લાદેશની બોર્ડર પર બનાવટી ચલણી નોટો પોતાના ઘરે જ છાપતો હતો. ત્યાંથી તેમના અન્ય જે આરોપીઓ હતા તે આરોપીઓ પણ અગાઉ આ ચલણી નોટો છાપવામાં ઝડપાઈ ચૂક્યા છે. જોકે ત્યારે બાદ આ જે આરોપી છે સુમિત વર્મા તે છેલ્લા 7 વર્ષથી વોન્ટેડ હતો અને 2016થી આ વોન્ટેડ આરોપી અલગ અલગ જગ્યાએ રહેતો હતો. પોલીસે તેમના વતન પણ તપાસ કરી હતી, પણ પોતાના વતન ખાતેથી રાંચી ખાતે મજૂરી કામ કરવા માટે જતો રહ્યો હતો, જ્યાંથી તેમને કોઈ ઓળખી ન શકે. ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી તેમને કોઈ ઓળખીતો ન હોય તે પ્રકારના તેમણે કિરદાર બનાવ્યો હતો અને પોતે છેલ્લા 15 દિવસથી સુરત ખાતે ટેક્સટાઇલ માર્કેટમાં વેપાર અને નોકરી કરવા માટે આવ્યો હતો. જોકે તે દરમિયાન જ પીસીબી પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે આ સુમિત વર્મા નામનો જે આરોપી છે છેલ્લા 7 વર્ષથી વોન્ટેડ છે તેમને ઝડપી પાડ્યો હતો. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે ભારતીય જે કહી શકાય કે ભારત દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડવા માટે થઈને જે બનાવટી નોટોનું જે કારસ્તાન જે રેકેટ ચલાવવામાં આવતું હતું પશ્ચિમ બંગાળ ખાતેથી તે રેકેટનો પર્દાફાશ કરી અને સુરતના વરાછા વિસ્તારમાં જે 2016માં ઝડપાયેલી જે નોટો હતી 86,000ની તે નોટો સાથે આરોપીઓ અગાઉ ઝડપાયા હતા. ત્યારે વધુ એક મુખ્ય આરોપી કહી શકાય સુમિત વર્મા તેમને હાલ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ આરોપી જે છે એમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પીસીબી પોલીસે હાલ આરોપીને વરાછા પોલીસને સોંપી વધુ પૂછપરછ હાથ ધરી છે. કેમેરામેન કેસી વકાસે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. જૂનાગઢમાં બગડુ ગામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. જૂનાગઢ એલસીબી ટીમ દ્વારા સીસીટીવીના આધારે એક મહિલા ચોરની ધરપકડ કરવામાં આવી છે. મહિલા ભિક્ષા વેશ ધારણ કરી 11 જિલ્લા તેમજ બગડુમાં 6.20 લાખની ચોરી કરી હતી. ત્યારે આ મામલે એલસીબી પોલીસે મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢના બગડુ ગામના એક મહિલાએ ચોરી કર્યાની ઘટના સામે આવે છે, જેમાં થોડા દિવસ પહેલા ખેડૂતના બંધ મકાનમાં ધોળા દિવસે તસ્કરોએ રોકડ અને સોનાના દાગીના મળી 6.29 લાખની ચોરી કરી હતી. ત્યારે આ ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે મહિલા ચોરને ઝડપી પાડીને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખેડૂત મુકેશભાઈ જીવરાજભાઈ પાઘડાળ તેઓ સવારે 8 વાગે પોતાની વાડીએ સમગ્ર પરિવાર સાથે ગયેલા. બપોરે 12 વાગે ઘરે આવતા એમણે જોયેલું કે એમની દીકરીના આગામી લગ્ન માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે જે દાગીનાઓ એમના ઘરમાં હતા, થોડી રોકડ રકમ પણ હતી અને રોકડ મળીને 6 લાખથી વધારેની ઘરફોડ ચોરી થયેલી. એક મહિલા શખ્સ જે લટક કરેલી છે જેમની પાસેથી આ તમામ ઓરિજિનલ દાગીનાઓ 6 લાખથી પણ વધારે કિંમતના મળી આવેલા છે. એનું નામ છે ટીના ઉર્ફે ઇકાબેન, વાઇફ ઓફ તરસંગભાઈ માણાભાઈ. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ધાણાની આવકના શ્રી ગણેશ થઈ ગયા હતા. ત્યારે હાપા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ જીરાની આવકના વધામણા કર્યા હતા. ધાણાનો પાક લઈને આવેલા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતને ધાણાના પાકના 1 મણના 5,151 રૂપિયા ભાવ મળ્યા હતા. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજરોજ નવા ધાણાની આવકની શુભ શરૂઆત થઈ ચૂકી છે. જામજોધપુર તાલુકાના આંબેરડી ગામના હસમુખભાઈ નામના ખેડૂત દ્વારા 4 ગુણી ધાણા નવા જામનગર યાર્ડમાં હરાજી માટે લાવવામાં આજે આવ્યા હતા અને જેના ઓપન ઓક્શનમાં આજરોજ જામનગર યાર્ડમાં હરાજીમાં ભાવ 1 મણના 5,151 રૂપિયાના ભાવથી વેચાણ થયેલ છે. આ રીતે નવા ધાણાની આવકની શરૂઆત પણ થઈ ચૂકી છે અને નવા ધાણાનું ઓક્શનનું કામકાજ પણ જામનગર યાર્ડમાં શરૂ થઈ ચૂક્યું છે. જૂનાગઢમાં રિક્ષા ચાલકો વચ્ચે જાહેરમાં મારામારી થઈ ગઈ છે. જૂનાગઢથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રિક્ષા ચાલકો વચ્ચે મારામારી થઈ છે. તો નજીવી બાબતે રિક્ષા ચાલકો વચ્ચે મારામારી થઈ ગઈ છે. તો છોડાવવા ગયેલા યુવાનને પણ ઢોર માર મારવામાં આવ્યો છે. જૂનાગઢનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં રિક્ષા ચાલકો વચ્ચે
મારામારી થઈ ગઈ છે. શહેરના ગાંધી ચોક નજીક મારામારીની ઘટના બની છે. મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, ત્યારે આ મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જૂનાગઢમાં રિક્ષા ચાલકો વચ્ચે જાહેરમાં આ પ્રકારની બબાલ થઈ હતી. જાહેરમાં મારામારી થઈ ગઈ હતી. નજીવી બાબતે થઈને રિક્ષા ચાલકો વચ્ચે આ મારામારીનો બનાવ બન્યો હતો, ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જ્યાં છોડાવવા ગયેલા યુવાનને પણ ઢોર માર મારવામાં આવ્યો છે. જૂનાગઢ શહેરના ગાંધી ચોક નજીકની આ ઘટના છે, જ્યાં મારામારીનો બનાવ બન્યો હતો. આ મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલ સામે આવ્યા છે. જૂનાગઢમાં રિક્ષા ચાલકો વચ્ચે આ પ્રકારની બબાલ થઈ ગઈ હતી. જાહેરમાં તે લોકોએ મારામારી કરી હતી. નજીવી બાબત હતી, જેમાં રિક્ષા ચાલકો વચ્ચે મારામારી થઈ ગઈ હતી. તો તે લોકોને છોડાવવા ગયેલા યુવાનને પણ ઢોર માર મારવામાં આવ્યો હતો. તો શહેરના ગાંધી ચોક વિસ્તારની આ ઘટના છે. શહેરના ગાંધી ચોક નજીક આ મારામારીનો બનાવ બન્યો હતો, ત્યારે આ મારામારીના બનાવની ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. તો લીંબડીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં લીંબડીમાં યુવક સાથે થયેલી મારામારીનો મામલો સામે આવ્યો છે. યુવક સાથે થયેલ મારામારી અને હિંસક હુમલાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે. શહેરના ખાક ચોક વિસ્તારમાં મોડી રાત્રે મારામારીનો બનાવ બન્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. તો અમદાવાદ ખાતે સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. તો યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તેનું મૃત નીપજ્યું છે. 18 વર્ષીય યુવક વિકાસ ચાવડાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. તો હાલ સૌરાષ્ટ્ર સુરતમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે સુધારો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.